અગાઉના લેક્ચરમાં આપણે પૂર્વ પ્રમેય એટલે કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેયના પ્રમેય 1.1 જોઈ ગયા હતા અને એ પ્રમેય શું કહેવા માંગે છે એની સાબિતી જોઈ લીધી હતી. હવે આપણે જોઈ લીધું કે એ સાબિતીનો ઉપયોગ કરી આપણે ગુસા શોધી શકાય. કોઈ પણ બે પોઝિટિવ ઇન્ટિજર આપેલા હોય તો એ બે સંખ્યાઓનો ગુસા કઈ રીતે શોધી શકાય? યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયને આધારે. તો આજે આપણે ઉદાહરણ 1, 2, 3 અને 4 જોઈશું. ત્યાં યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કઈ રીતે ઉપયોગ થાય છે એ જોઈશું. તો પહેલા આપણે ઉદાહરણ 1 લઈએ કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી આ બે સંખ્યા છે 4052 અને 12576 નો ગુસા શોધો. તો ચાલો આપણે પહેલા કહી દીધું છે કે યુક્લિડના ભાગાકારનો ઉપયોગ કરી એટલે આપણે સૌપ્રથમ યાદ કરી લઈએ કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહેવા માંગે છે. તો શું હતું કે a = bq + r, જ્યાં r શું કન્ડિશન હતી કે 0 ≤ r > b, એટલે કે r એ 0 અથવા 0 થી નાનું અને મોટું અને b થી નાનું હશે. હવે આપણી પાસે આપણે શું જોઈ ગયા, a અને b હંમેશા ધન પૂર્ણાંક એટલે કે પોઝિટિવ ઇન્ટિજર હોવા જોઈએ. તો આ સંખ્યા અને આ સંખ્યા એટલે કે આ a અને b આપેલા છે આપણને, બરાબર? a અને b આપેલા છે એ પોઝિટિવ ઇન્ટિજર છે તો કે હા છે. એટલે આપણે યુક્લિડ ભાગાકારનું પૂર્વ પ્રમેય આના ઉપર એપ્લાય કરી શકીશું. તો અહીં આપણે આ બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? 12576 મોટી છે. કોના કરતા? 4052 કરતા. એટલે આ થશે આપણો a, આ થશે આપણો b. કઈ રીતે કરવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ આપણે. એની જગ્યાએ આપણે કઈ સંખ્યા એવી 12576, b કેટલા છે? 4052, બરાબર? 4052. હવે આપણે q એટલે કે આપણે મહત્તમ ભાગ આનો અહીંયા જઈ શકે એવો મહત્તમ ભાગ અહીં આવશે q. જેવી રીતે આપણે જોઈ ગયા કે આપણે a નો ભાગાકાર b વડે કરીએ, આ ઈ થયું a નો ભાગાકાર. આપણે શું કરતા હતા? આ ભાગ્યા આ કરવાનું હતું. તો આપણે યુક્લિડ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે આપણે યુક્લિડ ભાઈએ કઈ રીતે કીધું? આડો, બરાબર? આપણે ઉભો કરીએ તો આ આડો કરે છે. અહીંયા શું હતું? a ની જગ્યાએ 1276 છે, b ની જગ્યાએ 4052 છે. તો આપણે q એવો શોધવાનો કે અહીં bq થી ભાગ ચાલે અને r મળે. પણ q કેવો શોધવાનો? તો મહત્તમ ભાગ ચાલે, બરાબર? તો હવે આપણે 4052 નો મહત્તમ ભાગ કેવી ચાલે? 4 ચોકસો 4 તાળી 12 એટલે કદાચ 3 વડે ચાલશે. એટલે આપણે કરવાનું કે 4052 ગુણ્યા 3 5 6 5 તાળી 15 ને 4 તાળી 12 એટલે આપણું ચાલશે 3 વડે ગુણ્યા 3. હવે શેષ કેટલી વધે છે તે જોવી પડશે ને. એટલે 12 કેટલા છે? 12 576 0 2 4 0 0 એટલે કેટલા આવશે? 420 શું વધે? શેષ વધે. હવે મિત્રો આપણે ગુસા ક્યાં સુધી, કઈ સંખ્યા મળી તો આપણે ગુસા કહી શકાય? તો જ્યારે આ શેષ અહીં 420 વધી, જે આવી રીતે જ પ્રોસેસ કરતા સ્ટેપ બાય સ્ટેપ કરતા જ્યારે શેષ અહીં 0 આવે પ્લસ r = 0 આવશે ગમે તે સ્ટેજ ઉપર, એ ત્યારે આપણે ગુસા મળશે. એટલે કે હજી આના પછીનું એક સ્ટેપ આગળ વધવું પડશે. હવે એ સ્ટેપમાં શું થશે કે આ જે b છે તે બની જશે a, ખ્યાલ આવે છે? અને જે r છે તે બની જશે b, બરાબર છે? એટલે કે આ આપણે ઓરિજિનલમાં આને શું કહેવાય? આપણે આ a ભાગ્યા b કરતા હતા એટલે આ શું આવે? ભાજક. આ શું આવે? ભાજ્ય. q શું આવશે? ભાગફળ. અને અહીં bq અને r વધશે એ શું હશે? શેષ, બરાબર? એટલે હવે એનું સ્થાન, બરાબર, એનું સ્થાન બીજા સ્ટેપ ઉપર b એ a બની જશે અને r એ b બની જશે, બરાબર છે? એટલે આપણે બીજા સ્ટેપ માટે a કયું લેવાશે? 4052. b કયું આવશે? 420. હવે 420 નો મહત્તમ એવો ભાગ ચલાવવાનો કે આપણે આ રીતે જોઈ ગયા કે મહત્તમ ભાગ ચલાવવાનો. તો મહત્તમ ભાગ ચલાવશું એટલે 420 એટલે
5 ને 6 40 9 એટલે 36 એટલે 9 વડે આઈ થિંક ભાગ ચાલશે 9 દુ 18 36 ને 1 37 બરાબર એ 37 અને જો 10 આવી જાય છે આનો ઓરલી ભાગાકાર તમારે એમ કરી લખવાનો કે જો 420 ગુણ્યા 10 કરો તમે એટલે 4200 થઈ જશે એ સંખ્યા આનાથી મોટી થઈ જશે કારણ કે તમે 420 ગુણ્યા 1 કરો 2 ગુણો 3 ગુણો 4 તો એક્ઝામમાં ઘણું લાંબુ થઈ જાય થોડુંક આપણો જરાક 420 ગુણ્યા આપણે ઓરલી કરી દેવાનું કે 420 ગુણ્યા 10 કરો તો 4200 આવશે 4200 આનાથી વધી જશે એટલે એનાથી નાની સંખ્યા 9 વડે કર્યો તો હું આવ્યું 3780 એટલે 3780 ને અહીંયા આપણે શેષ મેળવવા માટે બાદબાકી કરશું બરાબર 2 0 2 ને 7 એટલે 700 ને એટલે સોરી 272 કેટલા વડે 9 વડે કર્યો વત્તા શેષ કેટલી વધી 272 બરાબર હવે હજી 0 આવ્યું નથી એટલે હજી આપણું સ્ટેપ આવશે એટલે b બની જશે a r બની જશે d ચાલો એટલે 420 બરાબર હવે b શું આવશે 272 272 નો 1 એટલે 272 272 દુ 4 તારો 2 વધી પડે 1 વધી જશે 424 થઈ જશે એટલે આપણે 272 નો આપણે 1 વડે ભાગ પડાવશું ચાલો 420 માંથી 272 જશે તો કેટલા વધશે 8 1 3 1 11 7 8 9 10 11 148 શેષ આપણી કેટલી આવશે 148 બરાબર છે હવે હજી 0 આવ્યું નથી શેષ હજી 0 આવી નથી એટલે હજી આપણું સ્ટેપ આગળ જશે એટલે કે b બની જશે a r બની જશે b ચાલો એટલે હવે શું લખશે 272 ઇક્વલ ટુ 148 હવે ભાગ કેવી રીતે ચાલશે એ જો ઓબ્વિયસલી છે 1 વડે જશે ભાગ પ્લસ હવે 272 માઈનસ 148 12 એટલે 4 આવશે અહીંયા આવશે 6 માંથી 2 એટલે અહીંયા 1 એટલે 124 અહીં થશે 124 બરાબર હજી 0 આવ્યું નથી શેષ એટલે હજી આપણું એક સ્ટેપ આગળ જશે બરાબર ચાલો હવે શું થશે 148 બરાબર 124 હજી કેટલા વડે જશે 1 વડે જશે કારણ કે 124 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે 124 ગુણ્યા 2 કરો એટલે 2 4 8 248 થઈ જાય વધી જશે એટલે બરાબર એટલે 124 ગુણ્યા 1 હવે શેષ કેટલી વધશે એ માટે આપણે બાદબાકી કરીશું બાદબાકી કરશું એટલે 4 2 બરાબર 24 અને 140 બરાબર 24 આવશે હજી કરશું 124 હજી આવ્યા નથી આપણા હવે શું થઈ જશે 24 આવી જશે b ની જગ્યાએ 24 ગુણ્યા 24 ચોક 96 24 50 બરાબર ચાલો 24 50 કેટલા થશે 124 માઈનસ 24 50 આપણે 24 50 કરશું 120 એટલે શેષ વધશે 4 કેટલી વધે છે શેષ હજી 4 શેષ આગે હજી 0 થઈ નથી એટલે હજી એક આપણે સ્ટેપ કરશું એટલે અહીંયા આવશે b અને r ની જગ્યાએ આવશે b એટલે 24 બરાબર 4 ગુણ્યા 4 6 24 આવી ગઈ છે 0 અહીં છે 0 આવી ગઈ એટલે હવે આગળનું સ્ટેપ કરવાનું નથી અહીંથી સ્ટોપ થઈ જવાનું તો આટલા બધામાં આપણે ગુસા કોને કહીશું તો ગુસા કે જે અહીં શૂન્યતે સંખ્યા આવે એટલે કે અહીં જે 0 આવશે શેષ જ્યારે 0 થઈ જાય એના ઉપરનું r એટલે કે એના ઉપરનું આપણને જે આ r બચે છે શેષ મળે છે રિમાઇન્ડર મળે છે એ આપણું શું થઈ જશે ગુસા આ શું થશે આપણો ગુસા ખબર પડે છે કે આટલી બધામાં શેષ કોને કહેવાય કે અહીં શેષ 0 મળશે 0 ની ઉપરની જે આવે એને આપણે એ જે શૂન્યતે સંખ્યા હશે એને આપણે ગુસા કરીશું તો હવે આપણી રકમ શું હતી કે આ બે સંખ્યા છે એનો ગુસા આપણને મળી ગયો 4 એટલે આપણે કઈ રીતે લખી શકીએ આનો આન્સર આપણે કઈ રીતે લખી શકીએ
આન્સર કઈ રીતે લખી શકીએ આનો કે ગુસા કોણ કોણ હતું 4052 and 12576 નો ગુસા કેટલો થયો 4. તો શું આ 4 એ ખાલી આ બે નો સંખ્યાનો જ ગુસા છે તો કે નહીં. આ આપણે શું લીધું હતું a અને b લીધું હતું બરાબર. આપણે શું લીધું હતું a અને b. તો હવે આપણા દાખલામાં આપણે જે a અને b લીધા આ a અને આ b આ a અને આ b આ a અને આ b આ જે સંખ્યામાં a અને b લીધા ને એ બધા સંખ્યાનો આપણે ગુસા આપણે શું કહી શકીએ કે 4 છે. એટલે કે આ ગુસા આ હું અહીંયા એમ જ કરી નાખું છું ગુસા 4052 420 નો ગુસા પણ 4 જ કરી શકાય મિત્રો. અહીં ગુસા 420 નો 272 નો ગુસા પણ કહી શકાય 4. એટલે કે આપણે જે a અને b લીધા એ બધાનો કયો ગુસા કરી શકાય 4. એ જ રીતે ગુસા 272 અને 148 નો ગુસા કેટલો થાય 4. ગુસા 148 124 નો ગુસા કેટલો થશે 4. ગુસા 124 અને 24 નો ગુસા પણ થશે 4. અને લાસ્ટમાં ગુસા 24 અને ઓકે બસ આટલું બરાબર. આનો ગુસા પણ 4 થશે એટલે આપણે સંખ્યા લીધી હતી a અને b અને a અને b લીધા આપણે ગુસા મળ્યો 4. કઈ ક્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી શેષ 0 આવે અને શેષ 0 આવી જાય એ પછીની ઉપરની શેષ જે શૂન્યેતર નથી એટલે કે શૂન્ય નથી એવી સંખ્યાને આપણે ગુસા કહી શકાય. એટલે a અને b દાખલામાં જેટલા a અને b હશે એ બધાનો ગુસા કયો થશે 4 બરાબર. હવે આનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 1.1 માં દાખલા આવશે એમાં કરીશું. હવે આપણે જોઈએ ઉદાહરણ 2. ઉદાહરણ 2 શું કે છે એનું સ્ટેટમેન્ટ પહેલા બતાવીએ. દર્શાવો કે હવે દર્શાવો સાબિત કરો સ્પષ્ટ કરો. એ દાખલામાં શું કરવાનું હોય કે આ બધા દાખલામાં એમાં જે સ્ટેટમેન્ટ આપેલું હોય એ સ્ટેટમેન્ટને પહેલા તો આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે કે સ્ટેટમેન્ટમાં એ લોકોએ આપી જ દીધું હોય કે આ છે અને આ સાબિત કરો. એટલે કે આપણે આ સ્ટેટમેન્ટ સાચું છે એવું જ બતાવવાનું. એટલે કે સવાલ પણ આપી દીધેલો હોય અને જવાબ પણ આપી દીધેલો હોય બરાબર છે. તો શું છે દર્શાવો કે યુગ્મ પૂર્ણાંક એ કયો છે યુગ્મ પૂર્ણાંક એ કોઈ પણ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપ અને અયુગ્મ ધન પૂર્ણાંક એ q માટે 2q + 1 સ્વરૂપ. એટલે કે આ શું કહેવા માંગે છે કે આપણે a = bq + r છે પેલા આપણે રફલી સમજી લઈએ કે આ સ્ટેટમેન્ટ આપણને શું કહેવા માંગે છે ખાલી બરાબર. તો આપણે જોઈ ગયા કે યુક્લિડનો પૂર્વ પ્રમેય શું કે a = bq + r r is less than equal to is less than b. ઓકે. તો દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક. હવે આના માટે શું કીધું એ જ્યારે યુગ્મ ધન હોય ને આપણે ધન પૂર્ણાંક તો હોય જ પણ યુગ્મ એટલે કે બેકી સંખ્યા યુગ્મ ધન પૂર્ણાંક હોય એટલે કે ઇવન પોઝિટિવ ઇન્ટીજર હોય. આપણે a અને b બધા a b q અને r એ બધા પોઝિટિવ ઇન્ટીજર જ હોય છે પણ અહીં શું કીધું કે a is ઇવન પોઝિટિવ ઇન્ટીજર બરાબર યુગ્મ ધન પૂર્ણાંક. તો આપણને q માટે એટલે કે q માટે કેવું સ્વરૂપ મળશે bq પ્રકારનું સ્વરૂપ મળશે મિત્રો. અને જ્યારે એ કેવું હશે અયુગ્મ ધન પૂર્ણાંક હશે ત્યારે મિત્રો આનું સ્વરૂપ કેવું મળશે આપણને 2q + 1 બરાબર. 2q + 1 એટલે કે ઓડ પોઝિટિવ ઇન્ટીજર હોય એ ઓડ પોઝિટિવ ઇન્ટીજર હશે ત્યારે 2q + 1 સ્વરૂપ અને ઇવન પોઝિટિવ ઇન્ટીજર હશે ત્યારે 2q સ્વરૂપ. આટલું આપણે સાબિત કરવાનું છે. પાછું એકવાર જોઈ લઈએ કે એ યુગ્મ ધન પૂર્ણાંક હશે ત્યારે 2q સ્વરૂપમાં આવવું જોઈએ અને એ અયુગ્મ ધન પૂર્ણાંક હશે ત્યારે 2q + 1 સ્વરૂપમાં આવવું જોઈએ. આટલું આપણે સાબિત કરવાનું છે બરાબર.
તો હવે આપણે આ જે દર્શાવો, સાબિત કરો, સ્પષ્ટ કરો એવા દાખલા પૂછાય એટલે પહેલું સેન્ટેન્સ લખી દેવાનું. અહીં આપણે આન્સર લખીએ છીએ તો પહેલું સેન્ટેન્સ શું લખી દેવાનું કે ધારો કે થી ચાલુ કરવાનું. હંમેશા આપણે પહેલા ધારવાનું. ધારો કે A અને B એ ધન પૂર્ણાંક છે. કેમ આવું લખ્યું? આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેયમાં કીધું છે કે A અને B એ ધન પૂર્ણાંક જ લેવાના. એટલે A is equal to BQ plus R where 0 is less than R is less than B. બરાબર? આટલું હંમેશા આટલું લખી જ દેવાનું બધા દાખલામાં. બરાબર? હવે આગળ આપણે શું કે પહેલા સ્ટેપ શું કે આપણે યુક્લિડના પૂર્વ પ્રમેયનું લખી નાખવાનું. બીજું સ્ટેપમાં શું છે તો આપણને સેન્ટેન્સ પરથી એટલે કે રકમ ઉપરથી આપણને B ની વેલ્યુ મળશે. તો કઈ રીતે મળે? અહીં આપણે તમે જોયું તો અહીં BQ ની જગ્યાએ 2Q છે અને અહીં BQ ની જગ્યાએ 2Q છે. બરાબર? 1 + 1 એ તો શેષ છે. એટલે આપણે રકમ ઉપરથી અહીં BQ નું સ્વરૂપ એ શેના જેવું છે? અહીં રકમમાં 2Q જેવું ખબર પડે છે. આપણે આ સ્ટેપ 1 માં શું કર્યું? યુક્લિડનું પ્રમેય લખ્યું. સ્ટેપ 2 માં શું કરશું? આપણે B ની વેલ્યુ શોધશું. B ની વેલ્યુ કઈ રીતે શોધાશે? તો આપણને BQ સ્વરૂપ રકમમાં કેના જેવું દેખાય છે? તો BQ સ્વરૂપ મને 2Q જેવું લાગે છે. બરાબર? એટલે અહીં B ની વેલ્યુ મને શું મળશે? 2 મળશે. 2. બરાબર? હવે B ની વેલ્યુ હું આમાં મૂકી દઈશ આપણી કન્ડિશનમાં તો મને R મળી શકે. હવે B અને R ની કિંમત આપણે બીજા સ્ટેપમાં શોધવાની. તો we know that આપણે શું જાણીએ છીએ કે 0 is less than equal to R is less than B. એટલે કે 0 B ની કિંમત આપણી પાસે છે જ કેટલી છે? 2. એટલે R ની વેલ્યુ 0 અથવા 0 થી મોટી અને 2 થી નાની. એટલે આપણે એમ લખી શકીએ કે R is equal to 0 અને 1. 0 અને 1 લખી શકીએ આપણે. બરાબર? શું કર્યું? પહેલા સ્ટેપમાં યુક્લિડના પૂર્વ પ્રમેય લખ્યો. પછી બીજા સ્ટેપમાં શું કર્યું કે રકમ ઉપરથી આપણે BQ નું સ્વરૂપ કયું છે એના ઉપરથી B ની કિંમત મળી અને કન્ડિશનમાં મૂકીને R ની કિંમત શોધી લીધી. બરાબર? બીજું સ્ટેપ આટલું આવ્યું. હવે સ્ટેપ 3 માં શું કરવાનું? સ્ટેપ 3 માં આપણે જે સાબિત કરવાનું છે એ લાવવાનો પ્રયત્ન કરવાનો કે ધારો કે A કેવું છે? યુગ્મ ધન પૂર્ણાંક. લખો A યુગ્મ ધન પૂર્ણાંક છે. બરાબર? એ યુગ્મ ધન પૂર્ણાંક છે. યુગ્મ એટલે કે બેકી. હવે આમાં બેકી સંખ્યા એક પણ નથી એટલે કે આપણે શું લખી શકીએ? A is equal to આ BQ. હવે B ની કિંમત તો આપણી પાસે શું આવી? 2Q આવી ગયું. 2Q સ્વરૂપમાં અથવા એમ પણ કહી શકીએ કે 0 અને 1. હવે આપણે A is equal to BQ plus R છે. બરાબર? અહીં આપણે લખી દઈએ પહેલાથી R. બરાબર? હવે આપણે બધાની કિંમત મૂકીએ. B બરાબર 2. હવે R માં 0 અને 1 બંને છે પણ 0 અને 1 માં બેકી સંખ્યા એક પણ નથી એટલે આપણે અહીંયા લખતા નથી. બરાબર? અને એમ પણ કહી શકીએ કે A is equal to 2Q. બરાબર? એક તો 2 વડે વિભાજ્ય છે. આ 2Q સ્વરૂપ એ 2 વડે વિભાજ્ય થશે એટલે કે આ કયું સ્વરૂપ આવી જશે? અયુગ્ય A ધન યુગ્મ પૂર્ણાંક હશે એટલે A is equal to BQ આવી ગયું મિત્રો. બરાબર? હવે આપણું આટલું સ્ટેપ હશે. હવે બીજું શું માંગેલું છે આપણને કે દરેક અયુગ્મ ધન પૂર્ણાંક માટે એટલે આપણે જે હવે એ જો એ કયો હશે? અયુગ્મ ધન પૂર્ણાંક એટલે કે ઓડ ઇન્ટીજર, ઓડ પોઝિટિવ ઇન્ટીજર. એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. બરાબર? એ અયુગ્મ ધન પૂર્ણાંક છે એટલે A is equal to BQ plus R લખીએ આપણે. બરાબર? A 2 B કેટલા છે? 2Q. હવે R ની કિંમત આપણે અહીં શું લખશું? આપણને અયુગ્મ કીધું એટલે કે ઓડ કીધું. 0 અને 1 માં ઓડ કયો છે? એકી કઈ છે? 1. આવી ગયું સ્વરૂપ. A is equal to 2Q plus 1. બરાબર? આને પણ એમ પણ કહી શકીએ કે આ 2 વડે વિભાજ્ય નથી. જો આ કોઈ પણ સંખ્યાનો Q ની જગ્યાએ કોઈ સંખ્યા મૂકી દઈએ બરાબર તો આપણે જે ભાગાકાર કરતા 2 વડે જો ભાગાકાર કરીએ તો શેષ આપણી 1 બચે. બરાબર છે? તો આવી રીતે આ થાય. તો શું કહેવા માંગે છે? પહેલા તો આપણે પેલા સેન્ટેન્સ સમજી લેવાનું કે અહીં આપણે શું કીધું છે અને શું સાબિત કરવા માંગે છે. બરાબર? પછી આપણે પહેલા યુક્લિડનું પૂર્વ પ્રમેય લખી દીધું. પછી આપણે રકમ ઉપરથી
બી ની વેલ્યુ હોદશું અને આની વેલ્યુ હોદશું સ્ટેપ 2 માં. અને સ્ટેપ 3 માં શું કીધું કે આપણે યુગ્મ અને અયુગ્મ માટે, તો યુગ્મ અને અયુગ્મ માટે શું કીધું એ સાબિત કરી લેવાનું. બરાબર. હવે આપણે જોઈશું ઉદાહરણ 3. ચાલો તો ઉદાહરણ 3 વાંચીએ આપણે કે શું કહેવા માંગે છે. દર્શાવો કે, ચાલો આવી ગયું, દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક, કેવું આપ્યું છે અયુગ્મ ધન પૂર્ણાંક, એ કોઈ પૂર્ણાંક q માટે 4q+1 અથવા 4q+3 સ્વરૂપમાં હશે. એના જેવું થઈ ગયું. તો એ આપણે રફમાં જોઈએ, a bq+1 હોય અને એ કેવો છે અયુગ્મ, એટલે કે ઓડ પોઝિટિવ ઇન્ટીજર, ઓડ પોઝિટિવ ઇન્ટીજર હશે ત્યારે કેવું સ્વરૂપ હશે, તો a 4q+1 હશે અથવા a 4q+3. આટલું આપણે સાબિત કરવાનું છે. બરાબર. તો હવે સ્ટેપ 1 માં આપણે શું કરતા હતા કે આપણે યુક્લિડના પૂર્વ પ્રમેયનું આપણે સેન્ટેન્સ લખી દેતા હતા. તો સ્ટેપ 1 માં શું કરવાનું છે, ધારો કે a અને b ધન પૂર્ણાંક છે. બરાબર. એટલે કે a bq+r where condition છે 0 is less than equal to r is less than b. પતી ગયું. હવે બીજીમાં શું હતું કે આપણે બીજા સ્ટેપમાં શું કરતા હતા, સ્ટેપ 2 માં તો b અને r ની વેલ્યુ ફાઇન્ડ કરતા હતા. હવે રકમમાં આપણે જોઈએ, રકમમાં જે આ બે આપણને આપેલી છે સંખ્યા, એના પરથી આપણને bq એ કોના જેવું સ્વરૂપ લાગે છે, તો આપણે bq બરાબર 4q લખી શકીએ. તો હવે bq બરાબર 4q. બરાબર. એટલે b ની વેલ્યુ કેટલી થશે, 4 આવશે મિત્રો. બરાબર. હવે b ની વેલ્યુ આપણે આ કન્ડિશનમાં મૂકીએ. આ કન્ડિશનમાં કે b નો ધેટ આપણને ખબર જ છે કે 0 is less than equal to r is less than b. ચલો એટલે 0 is less than equal to r is less than 4. એટલે કે 0 એ r એ 0 અથવા 0 થી મોટી અને 4 થી નાની. એટલે કે r ની કિંમત શું આવી શકે, 0 1 2 અને 3 આટલું આવી શકે. r is આપણે શું કર્યું કે પહેલા યુક્લિડનું પૂર્વ પ્રમેય લખ્યું, એના ઉપરથી b ની વેલ્યુ ફાઇન્ડ કરી, એના ઉપરથી r ની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે આપણે સ્ટેપ 3 માં શું હતું કે સાબિત કરવાનું તે લાવવાનું. સ્ટેપ 3 શું હતું, બરાબર. સ્ટેપ 3 આપણે કે અયુગ્મ પોઝિટિવ ઇન્ટીજર, અયુગ્મ ધન પૂર્ણાંક લખવાનું. a is એટલે કે a અયુગ્મ ધન પૂર્ણાંક છે. અયુગ્મ ધન પૂર્ણાંક છે. બરાબર. હવે પહેલા આપણે અહીં એમ જ લખી દઈએ કે આપણે શું હશે, a bq+r. હવે બધાની વેલ્યુ મૂકી દેવાની. b કેટલા હતા 4q, r કેટલા હતા પહેલા 0 એટલે કઈ હશે નહીં. પછી r આપણે લખી શકીએ 1. બધી r ની વારાફરતી વેલ્યુ મૂકી દે તો પણ ચાલે અને આ રીતે કરો તો પણ ચાલે. પહેલા આપણે આ રીતે જોઈએ, a bq+r, r ની વેલ્યુ એક પછી એક મૂકતા જઈએ આપણે. 4q+2, a 4q+3. બરાબર. આટલી આવે. હવે આપણે એમ કહી શકીએ મિત્રો કે a 4q અને a 4q+2 એ કેવા છે, ઇવન પોઝિટિવ ઇન્ટીજર, એટલે કે બેકી સંખ્યા થઈ જશે કે આનો 2 વડે ભાગ ચાલશે, 2 વડે વિભાજ્ય છે. એટલે આપણે એમ લખી શકીએ, આનો આન્સર એવી રીતે લખી શકીએ કે a 4q+1 અને a 4q+3. કેમ કે અહીં અયુગ્મ ધન પૂર્ણાંક કીધું એટલે આ એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. અથવા આમ પણ કહી શકીએ કે આપણે r ની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી 0 1 2 3. હવે આમાં ઓડ નંબર કયો છે, કેમ ઓડ લેવાનું કે અહીંયા આપણે અયુગ્મ આપ્યો છે એટલે આપણે અહીં એકી સંખ્યા લેવાની. એકી સંખ્યા 0 અને 1 છે તે આપણે હવે a bq+r માં મૂકી દેવાનું. a 4q, r ની જગ્યાએ એક વખત 1 મૂકશું અને a 4q+3 મૂકશું. આવી ગયું સાબિત કે અયુગ્મ ધન પૂર્ણાંક હોય એ અયુગ્મ છે. તો q માટે એટલે કે q માટે 4q+1 સ્વરૂપ આવી ગયું, ઓકે આવી ગયું, અને 4q+3 સ્વરૂપ આવી ગયું, ઓકે આવી ગયું. બરાબર.
થઈ ગયું સાબિત. હવે આપણે જોઈશું ઉદાહરણ 4. ઉદાહરણ 4 ની રકમ થોડીક મોટી છે, આપણે જોઈ લઈએ ઉદાહરણ 4 શું કહેવા માંગે છે. ઉદાહરણ 4 છે કે એક મીઠાઈવાળા પાસે મીઠાઈવાળો છે એની પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. બે જાતની બરફી છે, 420 નંગ છે કાજુ બરફી અને 130 નંગ છે બદામ બરફી. આ એવી રીતે બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીઓમાં બરફીની સંખ્યા સમાન રહે. એવી રીતે ગોઠવવા માંગે છે કે બરફીની સંખ્યા સમાન રહે અને તાસક્રમમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. એટલે કે એની ઓછામાં ઓછી સંખ્યા રોકાય, બધી બરફીની સંખ્યા પણ સમાય રહે. તો કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? શું કીધું? કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. તો આમાં આપણે શું કરશું? એક્ઝામ્પલ છે 4. બરાબર. તો આમાં શું કીધું? બે જાતની બરફી છે મીઠાઈવાળા પાસે અને એ મીઠાઈને એવી રીતે ગોઠવવા માંગે છે કે બધી બરફીની સંખ્યા સમાન રહે અને થપ્પીમાં બધી બરફીની સંખ્યા સમાન રહે અને ઓછામાં ઓછી એની લાઈન થાય, તાજક્રમ ઓછામાં ઓછો થાય. એટલે કે આપણે એક થપ્પીમાં કેટલી મહત્તમ, એક સંખ્યામાં કેટલી મહત્તમ આપણે બરફી ગોઠવી શકીએ એ શોધવાનું છે. એટલે કે શું શોધવાનું? ગુસા. બરાબર. કઈ કઈ છે? 420 અને 130. એટલે આપણે શું લખશું? 420 અને 130 નો ગુસા બરાબર. આપણે બરાબર શું લખી શકીએ? એની શું આપે પૂછેલું છે? આ હેતુ દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. બરાબર. એની જગ્યાએ બરાબર. ચાલો હવે આપણે આનો ગુસા શોધીએ. 420 ગ્રેટર ધેન 130. બરાબર. હવે યુક્લિડનું પૂર્વ પ્રમેય લખી નાખશું. a is equal to bq plus r. 0 is less than equal to r is less than b. ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ. 420 એટલે આને a લઈશું અને b લઈશું. બરાબર. એટલે 130. હવે ભાગ કેટલા વડે ચાલશે? 13 દુ 26, 13 તાળી 49 એટલે 3 વડે ચાલશે. બરાબર. એટલે 40 13 તાળી 39. બરાબર. 0 12 3 0 9 10 11 12 3 30. બરાબર. કેટલા આવશે? 30. ચાલો તો હવે આગળ એઝ યુઝ્યુઅલ આને a થશે, r ની જગ્યાએ b થશે. એટલે 130 બરાબર અહીંયા આવશે 30. હવે કેટલા વડે ભાગ થશે? 3 ચોક 12, 3 50 15 એટલે 3 ચોક 12 ભાગ થશે એટલે 20. અહીંયા આવશે 10. પાછું અહીંયા આવશે r એ b ના જગ્યાએ આવશે એટલે કે 30 બરાબર 10 તાળી 30 પ્લસ 0 આવી ગયું 0. એટલે આપણો ગુસા કયો કહેવાય? 10. ખબર પડે છે મિત્રો? એટલે આપણે શું લખી શકીએ કે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? તો આન્સર લખી દેવાનું. દરેક શું છે? દરેક થપ્પીમાં દરેક થપ્પીમાં 10 બરફી રાખી શકીએ. બરોબર. આવી રીતે કોઈ પણ આવી રીતે દાખલો પૂછાય, તમને બે સંખ્યા કીધી હોય અને એનું મહત્તમ આપણને કરવું હોય તો મહત્તમ એટલે કે આપણે ગુસા ગ્રેટેસ્ટ નંબર શોધવાનો એટલે કે ગુસા શોધવાનો. આપણે ગુસા યુક્લિડના પૂર્વ પ્રમેયના આધારે શોધી શકીએ. એટલે આપણું આવી રીતે થશે. તો હવે પછીનું સ્વાધ્યાય 1.1 આપણે આવતા પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.